નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 પછી થયેલા મોટાભાગના એક્ઝિટ પોલમાંની સરકાર બનતી દેખાઈ રહી છે। 7માંથી 5 મોટી એજન્સીઓના સર્વે ભાજપને બહુમતી કરતાં વધુ બેઠકો આપી રહ્યા છે। પરિણામો 4 મેના રોજ આવશે, તેના કારણે બંગાળમાં ભાજપની પૂર્ણ બહુમતીની સરકાર બનતી દેખાઈ રહી છે। બંગાળ ચૂંટણીમાં ભાજપને હિન્દુ મતદારો પાસેથી સૌથી મોટી આશા છે। જ વોટ બેંકના જોરે ભાજપ 2016માં 3 બેઠકોથી 2021માં 77 બેઠકો સુધી પહોંચી હતી। 2026ની ચૂંટણીમાં પણ હિન્દુઓને પોતાના પક્ષમાં કરવા માટે ભાજપે ઘણા મોટા પગલાં ભર્યા, જેમાંથી મોટાભાગના સફળ થતા દેખાઈ રહ્યા છે। ફિશ પોલિટિક્સને જ ચૂંટણી હથિયાર બનાવી લીધું। 29 માર્ચે મમતા બેનર્જીએ પુરુલિયામાં એક ચૂંટણી સભામાં કહ્યું કે જો ભાજપ સત્તામાં આવશે તો તેઓ ભાજપ માછલી, માંસ અને ઈંડા ખાવા દેશે નહીં। ભાજપ શાકાહારી સંસ્કૃતિવાળી પાર્ટી છે। તે માહે ભાતે બંગાળી માછલી અને ભાત ખાનાર બંગાળીની ઓળખને ખતમ કરી દેશે। ભાજપે તેનો સામનો કરવા માટે પોતાને શાકાહારી હિન્દુત્વથી અલગ કરીને શાક્ત હિન્દુત્વની નજીક રજૂ કર્યું। અનુરાગ ઠાકુર, મનોજ તિવારી જેવા મોટા ભાજપ નેતાઓએ માછલી ખાધી। કેટલાક ભાજપ ઉમેદવારોએ માછલી સાથે સરઘસ પણ કાઢ્યું। ખરેખર ઉત્તર ભારતમાં હિન્દુત્વ ઘણીવાર શાકાહાર અને સાત્વિકતા સાથે જોડાયેલું હોય છે, પરંતુ બંગાળમાં શાક્ત પરંપરા શક્તિની પૂજા સર્વોપરી છે, જ્યાં માછલીને મહાપ્રસાદ માનવામાં આવે છે। ભાજપે સંદેશ આપ્યો કે તેમનું હિન્દુત્વ બંગાળની માટી અને થાળીને અનુકૂળ છે। માછલી ભાત દરેક બંગાળીનો હક છે, ભલે તે કોઈપણ પાર્ટીને મત આપે। કાબા વિરુદ્ધમાં કાલીનું નેરેટિવ બનાવ્યું। ટીએમસી સાંસદ સયાની ઘોષે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં રેલીઓ દરમિયાન મારા દિલમાં છે કાબા અને મારી આંખોમાં મદીના ગીત ગાયું, જેનો વીડિયો ખૂબ વાયરલ થયો। અમિત શાહ અને યોગી આદિત્યનાથ જેવા ભાજપના નેતાઓએ તેને કાળી વિરુદ્ધ કાબાની લડાઈ તરીકે રજૂ કરી। તેમણે કહ્યું કે ટીએમસીના દિલમાં કાબા મદીના હોઈ શકે છે, પરંતુ બંગાળના દિલમાં ફક્તમાં કાલી અને માં દુર્ગા જ વસે છે। હિન્દી પ્રદેશોમાં જય શ્રી રામનો નારો આપતી ભાજપે બંગાળમાં જાણી જોઈને જય માં કાલીના નારાને મજબૂતીથી જોડ્યો, જેથી તે બંગાળી પરંપરાઓમાં સામેલ દેખાય। ભાજપે દલીલ કરી કે બંગાળી અસ્મિતાની વાત કરતી મમતા બેનર્જીની પાર્ટી ખરેખર અરબી ઓળખ એટલે કે કાબા મદીનાને બંગાળ પર લાદી રહી છે। મમતા બેનર્જી સતત 15 વર્ષથી બંગાળના સીએમ છે। નિષ્ણાતો માને છે કે તેમને સત્તામાં જાળવી રાખવામાં મહિલા વોટ બેંકની મોટી ભૂમિકા રહી હતી, જેને મમતાએ સતત મજબૂત કરી હતી।